24 કલાકની કીર્તન ભક્તિ ચાલુ થઈ। એ વખત દાદાજીએ કીધું કચરા તું દાદા ભગવાનની તબિયત સારી થાય એના માટે કીર્તન ભક્તિ ચાલુ કર। હું કહે હા દાદા કરી દઉં કે 24 કલાકની કીર્તન ભક્તિ ચાલુ કર, દાદાજીની તબિયત સારી થઈ જાય। હું કહે હા દાદા ચાલુ કરી દઉં। કે ક્યાં કરીશ? કહ્યું દાદા તમે જોબ બતાવો તો ચાલુ કરી દઉં। તો બગીચામાં કહો તો બગીચામાં ચાલુ કરી દઉં, જો કહો તો હું ચાલુ કરી દઉં। પછી દાદાજીએ કીધું કે જો ઉપર સિમંદર મૂકવાના, નીચે દાદા મૂકવાના, એ રીતે બેઠક બનાવવાની અને આ રીતે આખું તો આગળ બધાને જમવાનું તો ચા પાણી નાસ્તો નાહવાનું તો આ રીતે ગોઠવણ કરવાની અને એ સ્થળ છોડવાનું નહીં। 24 કલાક કીર્તન ભક્તિ કરવાની। સંડાસ બાથરૂમ જાઓ એ સમય પણ 24 કલાકમાં ગણાઈ જાય, એ કાપવાનો નહીં, ખાલી તમે ઊંઘો એ સમય કપાઈ જાય। આ રીતે ગોઠવણી કરી દો અને દરેક સેન્ટરે ટપાલ લખી દો। 7-8 જે સેન્ટર હોય તો આ ટપાલો લખો, એનો તો પ્રયોગ કરો, એનું રિઝલ્ટ શું આવશે એટલે એ લોકો મેળવું। એ રિઝલ્ટ આવ્યા પછી આપણે કીર્તન ભક્તિ ચાલુ કરી દો। પણ આ બધા રીતે ટપાલ લખાઈ ગઈ, બધા આવ્યા અને દાદાએ કીધું હવે ચાલુ કરી દો। તો કીર્તન ભક્તિ પહેલાં મહેતા સાહેબના ઘેર થઈ। મહેતા સાહેબના ઘેર લાડવા બાડવા બધું સરસ જમવાનું બમવાનું, નવા નવી હતું પેડા બધા મીઠાઈઓ લાયા જ કરે ને ફૂલ પેક થઈ જાય। છતાં પણ કીર્તન ભક્તિ પૂરી થઈ ત્યારે અમે રસિક કાકાના ઘેર ગયા 4-5 જણ। તો દાદાજી કી જમીન આવ્યા। હું કહ્યું કે દાદા ના જમીન આવ્યા નથી, જગ્યા જ ના હતી ને। દાદા કી ના, રસિક કાકા ખીચડી બનાવીને આ લોકોને ખવાડો। તો એમને ખીચડીનો ઓર્ડર આપ્યો ને અમને પાછો તો જમવા બેસાડે। દાદાએ કીધું કે કીર્તન ભક્તિ કરો અને પછી તો આપતા પુત્રો જોડે પ્રોમિસ લીધું કે દર 15 દિવસે આ કીર્તન ભક્તિ કરવાની, મને વચન આપો। તો આપતા પુત્ર પાસે વચન લીધું। ત્યારથી દાદાની હાજરીમાં 5 કીર્તન ભક્તિ થયેલી અને પછી જે તળાવ પર થઈ બરોડા તો આગળ નેરુમાનું એક તળાવ છે બરોડાની વચ્ચે, મોટું શંકર દાદાનું લિંગ છે। એ તળાવ ઉપર હોટલ ઉપર કીર્તન ભક્તિ થઈ તો દાદાએ નેરુમાને પણ મોકલેલા કે તમે જાઓ અને એનો અભ્યાસ કરો કે આનાથી શું ફાયદો થાય છે એ બધું કે તમે સાયન્ટિસ્ટ કરો ને એટલે એમને એનું મોકલેલા એમની તપાસ કરવા। નેરુમાં પણ જો આવેલા દાદા ભગવાનનો, આમ તો 24 કલાક દાદા પાસે જ રહ્યું પણ દાદાએ કીધું કે તમે જઈ આવો અને એ જઈને આવ્યા હતા એ રીતે।